પ્રિય મિત્રો, મારા આપ સૌને દિલથી બંદગી સાહેબ, જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો આજે આપણે વાત કરવાના છે દ્વારકાધીશની, કે દ્વારકાધીશ એક ભક્તની મદદે કઈ રીતે આવે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। દ્વારકાધીશના ભક્ત હતા, જે તમે કદાચ નામ સાંભળ્યું હશે, ધાંગધ્રાના દેહળ ભગત। તો આજે આપણે દેહળ ભગતની વાત કરવાના છે મિત્રો, કે એમને કઈ રીતે પરમાત્માએ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને એમની નોકરી બચાવવા માટે દેહળ ભગત બનીને જેલની અંદર 4 કલાક નોકરી કરી હતી। તો ચાલો આજે આપણે આ જ વાતને વિસ્તારથી સમજીએ, દેહળ ભગત અને દ્વારકાધીશ। તો નમસ્કાર મિત્રો, આજે હું તમને વિસ્તારથી સમજાવીશ કે દેહળ ભગત અને શ્રી કૃષ્ણ ભગવાન। શહેર એટલે કે ધાંગધ્રા શહેરમાં રાજા હતા એ વખતે સર અજીતસિંહજી। અજીતસિંહજી રાજ કરવાનું શાસન એવું હતું કે જબરજસ્ત, ના પૂછો વાત। એ વખતે રાજા હતા, એ રાજા બન્યા ત્યારે એ પોતે રાજા તો હતા, પણ પોશાક છે એ કોઈ દિવસ રાજાનો નહોતા પહેરતા। સર અજીતસિંહજી એ પોતે એક સૈનિક માનતા હતા અને લોકોની રક્ષા કરતા, એટલે કે આર્મીનો ડ્રેસ પહેરતા। વાત એવી છે કે દેહળ ભગત દ્વારકાધીશના ભક્ત હતા। એમને ગામની અંદર ગમે ત્યાં નાના મોટા શ્રી કૃષ્ણ ભગવાનના ભજન હોય તો એ ત્યાં જાય। વાત એવી છે કે એક દિવસ બન્યું એવું કે દેહળ ભગત રોજ નોકરી જાય, પાછા ઘરે આવે અને એમની નોકરી પછી નાઇટની આવી, ત્યારે સાંજે નોકરીએ જતા હતા ત્યારે એક કુંભારવાળાનો માણસ એમને સામે મળે છે અને કહે છે કે દેહળ ભગત ક્યાં જાઓ છો? તો દેહળ ભગતે કીધું કે મારે બાપા આજે સાંજની નોકરી છે, સાંજનો મારો પહેરો છે જેલમાં। તો કે કામ તો કશું નહોતું બાપા, પણ કે સવારે હું તમને કહેતા ભૂલી ગયો કે આજે આપણે કુંભારવાળાના નાકે કે ભજનની વાઈક છે। પછી દેહળે કીધું કે અરે હવે વાઈક તો હું લેતો નથી। તો દેહળ આવું કહીને નીકળી ગયા। પછી દેહળ જેલે પહોંચ્યા એટલે ત્યાંનો સ્ટાફ હતો, સ્ટાફ બદલાયો। દેહળે ચાર્જ લીધો, ચાવીઓ લીધી, બેરેકની ચાવી લીધી, બેરેક ગણ્યા, કીધી ગણ્યા, હાજરી પૂરી, બધું કમ્પ્લીટ કરી અને દેહળ બેસી ગયા કે કામ બધું પૂર્ણ થઈ ગયું। પણ દેહળની જોડે 4 મિત્રો નોકરી કરતા હતા બીજા। એમને દેહળને જોઈને એવું લાગ્યું કે આજે ક્યાંક તો કશું જ છે, એટલે કે ભજન છે। અને એટલી ખબર પડી ગઈ કે દેહળ બરાબર બેસતા નથી, મનમાં કંઈક ચાલે છે। ત્યારે એક મિત્રે દેહળને પૂછ્યું કે દેહળ આજે ક્યાંક ભજન છે? ત્યારે દેહળે કીધું તમને ક્યાં ખબર પડી? ત્યારે મિત્રે જવાબ આપ્યો, તમને દેહળ હક નથી, અમને ખબર પડી ગઈ, તમારી જોડે નોકરી કરીએ છીએ, અમે તમને ના ઓળખતા હોય। એટલે મિત્રો આવું છે કે મિત્ર પણ આપણે એવા જ રાખવા કે આપણા દિલની વાત સમજી જાય। તો પછી મિત્રે એવું કીધું કે દેહળ હવે તમે ભજન વગર તો ના રહી શકો અને નોકરી છે। ત્યારે પછી દેહળે એવું કીધું કે નોકરી છે, હવે મારે ભજનમાં કેમ જવું? હવે તો દ્વારકાધીશ જે કરે સાચું। પછી 8 વાગ્યા, 9 વાગ્યા અને 10 વાગ્યા, તમે એક કામ કરો, ચાવી છે, હાજરી બુક છે, બધું તમે અમને આપો અને ભજન ગાઈને આવતા રહેજો। આવી વાત થઈ। દેહળ ગયા, દેહળ ભજનમાં બેઠા
ભજનમાં બેઠા એટલે એમના હાથમાં રામસાગર આવ્યું એટલે પછી તો પરમાત્મા સાથે જ્યારે ભક્તની લિંક લાગે છે ત્યારે ભજન ગાતા જાય છે. પછી તો દેહળને જેલ ભૂલાણી ભાઈ જેલ ભૂલ્યા અને ત્યાં 12 વાગ્યા, 1 વાગ્યો, 1:30 વાગ્યો એટલે દરરોજની જેમ રાજા રાત્રે ચેકિંગમાં આવે છે. તો ત્યાં સર અજીતસિંહજી 1:30 વાગ્યે આવે છે અને જેલે આવીને બૂમ મારે છે કે દેહળ, ઓ દેહળ. ત્યારે અંદરથી જવાબ આવે છે, જી નામદાર દેહળ, તમારી હાજરીની નોટબુક લેતા હો. ત્યારે દેહળ એક હાથમાં ફાનસ, બીજા હાથમાં નોટબુક લઈને જાય છે. રાજાજીને રાત્રે એક હાથથી ફાનસ ઊંચી કરે છે, બીજા હાથથી હાજરીની જે બુક છે એ સર અજીતસિંહને આપે છે અને રાજાજી જોઈ લેશે, ચેક કરી લેશે, હાજરી કમ્પ્લીટ છે, જાઓ દેહળ. ત્યારે દેહળ તો અંદર ચાલ્યા જાય છે અને જે વાત રાજાને સર અજીતસિંહને એમના સૈનિકે કરી હતી કે દેહળ આજે ભજનમાં ગયા છે, ત્યારે સર અજીતસિંહજી એને ઈશારો કરે છે કે લે આ તો અહીંયા છે. ત્યારે એ જ સૈનિકે એમના બીજા 2 સૈનિકોને ઈશારો કર્યો તો પેલા લોકો તાત્કાલિક 2 ઘોડા લઈને ત્યાં કુંભારવાડે ગયા એટલે ત્યાં જોયું કે દેહળ તો રામસાગર હાથમાં અને પરમાત્માની ભક્તિમાં લીન ભજન જ ગાતા હતા. ત્યારે પછી સૈનિકને કીધું તો એમને રાજાજીને બોલાયા અને કીધું કે બાપુ થોડાક આ બાજુ આવો. તો એ બાજુ જઈને સાંભળ્યું તો સર અજીતસિંહને કીધું કે બાપુ લ્યો આ અવાજ સાંભળો, આ તો દેહળનો અવાજ છે. પછી પાછા સર અજીતસિંહ અવાજ સાંભળીને પાછા જેલે આવ્યા અને પછી આગળથી બૂમ મારી કે દેહળ. ત્યારે અંદરથી પાછો એ જ અવાજ આવ્યો કે જી નામદાર, સબ ખેરિયત. ત્યારે અંદર જે દેહળના વેશમાં પરમાત્મા હતા એમને જવાબ આપ્યો કે બાપુ તમારી જેવા રાજા હોય બધું સારું જ હોય. સૈનિકે એવું કીધું કે બાપુ અહીંયા જેલ મહેલથી આપણે જેલ સુધી આવ્યા છે તો ચાલો ને કે કુંભારવાડું ક્યાં દૂર છે ત્યાં જઈને તપાસ કરીએ. ત્યારે સર અજીતસિંહ એવું બોલ્યા કે મારે તો મારી જેલે તપાસ કરવાની હોય, કોઈના કુંભારવાડે ના કરવાની હોય અને મારો દેહળ અહીંયા હાજર છે મારી જેલે. એમ કહીને સર અજીતસિંહ નીકળી જાય છે. પછી 2 વાગ્યા ત્યારે દેહળને ખબર પડી અરે કે એક ભજન ગાવાનું હતું એની જગ્યાએ આજે કે 2 વાગી ગયા. ત્યારે પછી દેહળ ફટાફટ હોશમાં આવે છે અને જલ્દી ભાગે છે જેલ તરફ. જેલમાં આવીને એના મિત્રોને પૂછે છે કે અરે મારે તો એક ભજન ગાવાનું હતું અને 2-3 ક્યારે ગવાઈ ગયા ખબર ના પડી, રામસાગર હાથમાં આવી ગયું હતું. ત્યારે પહેલાં એમના મિત્રો પૂછે છે અરે દેહળ, તમે તો અહીંયા જ હતા ને હમણાં જ આવ્યો છું. ત્યારે પેલા મિત્રો કહે છે પણ કે દેહળ આવ્યા હતા, સર અજીતસિંહ આવ્યા હતા અને તમે એમને આપણી હાજરીની બુક લઈ ગયા. હાજરીની બુક એમની પાસે ચેક કરાવી, હાજરી ચેક કરીને તમને બુક પાછી આપી, તમે પાછા અંદર આવ્યા. દેહળ ભગતે પૂછ્યું કે એક વાત કહો મને કે આપણા
રાજા ક્યાં ઊભા હતા. ત્યારે એમનો મિત્ર બતાવે છે કે અહીંયા એમનો ઘોડો ઊભો હતો અને અહીંયા તમે ઊભા હતા કે. ત્યારે દેહળ ભગતે જોયું, દેહળ ભગતને કીધું કે આ જે પગલાં છે એ તમારા છે અને સામે છે રાજાના ઘોડાના છે. ત્યારે દેહળ ભગત એ જ પગલાંની ધૂળ માથા ઉપર લઈને બરાબર ઘસવા લાગ્યા અને એકદમ લીન થઈ ગયા. ત્યારે એમના મિત્રે પૂછ્યું, અરે દેહળ, આ તમે શું કરો છો? ત્યારે દેહળ ભગતે જવાબ આપ્યો મિત્રોને કે જે અહીંયા મારી જગ્યાએ નોકરી કરી છે એ હું નહોતો, પણ કે દ્વારકાધીશ પોતે હતા. મારી નોકરી બચાવવા માટે રાત્રે અહીંયા રાજાજી સામે પટ્ટો પહેરીને એક હાથમાં ફાનસ લઈને એક હાથમાં આપણી હાજરીની ભૂખ લઈને જો સામે આવતા હોય. ત્યારે પછી એમના મિત્રો એવું કહે છે દેહળ ભગતને કે અરે દેહળ, તમે તો ભક્તિ કરી છે દ્વારકાધીશની, અમે ભક્તિ નથી કરી. છતાંય જો ભક્ત જોડે અમે રહ્યા હોય, એમની સંગત હોય તો એનો કેટલો મોટો લાભ થાય છે. તો આજે અમને 4 કલાક દ્વારકાધીશ જોડે અમે નોકરી કરી છે. પછી દેહળ ભગત તો સવારમાં વહેલા પરોળીએ ત્યાં મહેલે જાય છે અને સર અજીતસિંહને મળવું છે. ત્યારે ત્યાંના સૈનિક એવું કહે છે કે દેહળ, આજે તો સર અજીતસિંહ આખી રાત નગર ચર્ચામાં હતા, હવે આરામ કરવા ગયા છે, હમણાં ના મળી શકાય. પણ કે ના, મારે મળવું છે, મોડું થઈ જશે. ત્યારે અંદર સર અજીતસિંહજી આરામ કરવા જતા હતા અને અવાજ સાંભળી ગયા એટલે તાત્કાલિક જ બહાર અને પૂછ્યું, અરે કે દેહળ, શું કામ હતું, બોલો. જી નામદાર, મારી પાસે બાપુ લોકો નોકરી લેવા આવે છે, મારે આજે આ નોકરી. અરે દેહળ, મારી શું ભૂલ કે તું નોકરી મૂકે છે કે મને બીજા કોઈ કાન ભંભેરે ને મારે જેલે આવવું પડે એટલા માટે? તો કે હા, પણ કે એ તો મારી જવાબદારી છે અને મારે મારી જવાબદારી તો નિભાવવી જ પડે. ત્યારે દેહળ ભગત એટલું બોલ્યા કે બાપુ, તમારે તો મહેલથી જેલ જ આવવું પડે છે, પણ કે મારો નાથ દ્વારકાધીશ એને છેક દ્વારકાથી અહીંયા ધક્કો થાય છે. તો હવે તો મને આશા બંધાઈ ગઈ છે અને હવે મારે આ નોકરી મૂકી દેવી છે. એના નામની મને ધૂન લાગી ગઈ છે. એટલે હવે દ્વારકાધીશ જો મારી નોકરી બચાવવા હાટું પટ્ટો બાંધીને રાત્રે 1 વાગ્યે ત્યાં જેલમાં આવતા હોય બાપુ, તો હવે મારા પેટનો ખાડો પૂરવા માટે ના આવે. એમ કહી દેહળ ત્યાંથી નીકળી ગયા ને ત્યાં ધાંગધ્રામાં પોતાની ધૂણી દેખાવી અને ત્યાં એમનો આશ્રમ આવેલો છે. આપણી જો શ્રદ્ધા હોય, ભક્તિ હોય તો પરમાત્મા અડધી રાત્રે પણ આવે છે. નથી આવતા એવું નથી, પણ આપણી ભક્તિ, શ્રદ્ધા આ વસ્તુ બહુ જરૂરી છે. આવા જ બીજા વિડીયોમાં મળશું નવી વાત સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ દેવ ઓફિશિયલને. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટ કરો. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.